કેમ પણ મેડાને બધે તૈયાર થવા. તો સ્વાગત છે તમારું એક ન્યૂ ફ્રેશ વિડીયોમાં. આજે પાલીતાણાથી મહેમાન આવેલા છે. મારા માસા અને માસીને છોકરા આવેલા છે. તો એ લોકો કહે છે કે ગાંધીબાગે જવું છે ને ગાંધીબાગનો વ્લોગ બનાવો. ને પછી મને વિચારજો કે હા, ગાંધીબાગનો વ્લોગ મેં બનાવ્યો જ નથી, તો આજે એક વિચાર્યું ગાંધીબાગનો વ્લોગ પણ બની નાખો ને ચાલો ગાંધીબાગ તમને બતાવું. હવે ડાયરેક્ટ ત્યાં જઈને તમને મળશું. તો દોસ્તો, હું તો હજી તૈયાર થતો હતો ત્યાં તો બધા નીકળી ગયા, આપણે રહી ગયા પાછળ. હવે આપણે મારશું ટુ વ્હીલ અને આવશે ડાયરેક્ટ ગાંધીબાગ. તો દોસ્તો પહોંચી ગયા છીએ ગાંધીબાગ અને ગાડી આપણી પાર્ક કરી અને હવે જઈશું આપણે અંદર. તો દોસ્તો ગેટની અંદર ગળતા આ રીતનો નજારો આવે છે, નાના મોટા ફૂલ ઝાડ. અને આ આપણી છુકછુક ગાડી એટલે કે બતક ગાડી. નાના હતા ત્યારે કોણ કોણ બતક ગાડીમાં બેઠું એ મને જરા કમેન્ટ કરજો. અંદર જ ગળતા અમારા ટાઈગર આઈ લવ મવાની બાજુમાં ચોંટી ગયા. જુઓ ને કે ફોટો પડાવવાનું કીધું, ફોટો રિટર્નમાં પડાવશું. હવે આપણે અંદર જશું. અંદર એન્ટર થતાં જો પાણીના ફુવારાનો અદ્ભુત નજારો અને નાળિયેરી મસ્ત લાગે છે ભાઈ. હું છું બસ ને એ આઈથી જો ઈસકા ખાય બધા. જો આપણે પહેલા પોગી ગયા. તો દોસ્તો મારા ગાંધીબાગના રોડથી આખા દિવસમાં 3 થી 4 વાર નીકળવાનું થાય છે, પણ આ ગાંધીબાગની અંદર હું લગભગ 6 થી 7 વર્ષ પછી હું અંદર એન્ટર થયો છું. તો અંદર જોઈ છે બધું કેવું છે. રમો તો આ રહ્યા છે આપણા જોકરભાઈ. પહેલા રાતના એના આંખોમાં લાઈટો થતી, અત્યારે કાંઈ ખબર નથી. તો આ રહી આપણી પરજા, અમારી પહેલાં આવી ગઈ હતી. આ મીડા જો ઈસકા ખાવા. હજી તો હું તૈયાર થતો હતો મારા બેટા રિક્ષામાં બેહીને નીકળી જાઓ, પણ જોઈ લે મીડા લેવા. આ બધું એને જોઈને મને મારું પણ બાળપણ યાદ આવે છે. છોકરાઓ માટે રમવાની બેસ્ટ જગ્યા. રવિવાર હોય ને ત્યારે આખું બગીચો ભરચક હોય. તો દોસ્તો મને એમ થતું કે બગીચાના વિડીયોમાં હું બનાવું, પણ પછી એમ થયું કે બહારના જે ફરવા આવે એ કદાચ વિડીયો જઈને બગીચામાં ફરવાનો પ્લાન પણ કરી શકે. આ મોટું જબર ખાહડું કોનું છે. અને જો અમે આવતા ને ત્યારે જો નવી લસરપટ્ટી નહોતી, અમારા બાળપણમાં લસરપટ્ટી નહોતી. અત્યારે જે મસ્ત મજાની લસરપટ્ટી થઈ ગઈ છે. તો મેં વાત એવી સાંભળેલી છે કે આ જે બગીચો છે ગાર્ડન ગાંધીબાગ, એ જે ફિલ્મી સ્ટાર છે આશા પારેખ, આ એમનો છે. પછી કંઈ ખ્યાલ નથી. અત્યારે તો નાના નાના બાળકોનો છે. આ જો રમે. તમને સાચી વાત ખબર હોય તો કોમેન્ટ કરજો. જો અમારા સમયમાં આ હાથીભાઈ હતા લસરપટ્ટીમાં. એ અહીંયા તો કોઈ જાતું જ નથી. આ હાથીભાઈની એક્સપાયરી ડેટ આવી ગઈ. જો ને બધું આખું હળી ગયું. તો બાળકોને આ ચકડોળમાં બેસવાની ફરમાઈશ છે, તો એ એક ફરમાઈશ પૂરી કરીશું. એ પહેલાં હું તમારી બાળપણની યાદો તાજી કરી દઉં છું. જો તમારા નાનપણમાં આ ટેલિફોનમાં કોણ ગયેલું કમેન્ટ કરો. અને આ ચાની કપ રકેવીમાં કોણે લસરપટ્ટી ખાધેલી. અને આ ચકડોળમાં કોણ બેઠેલું. અને આ કાચબો નજીક લઈને તમને બતાવું. અને આ કાચબામાં કોણ બેઠેલું. તો આપણા બાળપણમાં એટલી યુનિક વસ્તુઓ હતી. તો ચકડોળની ટિકિટ લઈ લીધી છે. ચકડોળની ટિકિટ છે 10 રૂપિયા. તો ચકડોળ મળ્યું છે ફરવા. મને મજા આવી. છોકરાની હજી એક ફરમાઈશ આવી છે.
હું આવીને તો જમ્પિંગ વાળા ભાઈ આપણે ઘરે મૂકી જાય. તો આ ભાઈ વર્ષોથી આ પેટી લઈને બેઠા છે, બેઠા બેઠા થાકી નહીં જતા હોય. તો દોસ્તો આમાં કોણ બેઠેલું છે? આ નાનું ચકડોળ બહુ એટલે બહુ જ ફાસ્ટ ફરતું. આ બાકી એ કહેવાનું કે બહારથી જો ફરવા આવતા હોય અને તમારી સાથે નાના બાળકો હોય તો ગાંધીબાગની મુલાકાત અવશ્ય લેજો. તો દોસ્તો આ કઈ જગ્યા છે ખબર છે તમને? અહીંયા એક કૂતરાના શેપ જેવી કૂતરા ગાડી હતી, આપણે જેની અંદર સવાર કરી અને આપણને રાઉન્ડ મરાવતી. તો દોસ્તો હવે અમે અહીંયાથી બહાર નીકળશું અને આઈ લવ મહુવા છે ત્યાં ફોટો પડાવશું અને પછી ઘર ભેગીના થઈ જાઓ. તો દોસ્તો અમારા મહુવા ગાંધીબાગનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મારી GJ4 રાઇડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, અમને સપોર્ટ કરજો. થેન્ક યુ.